તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં સ્કોલરશિપને લઈને એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો વિરોધ, સ્કોલરશિપને લઈ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, જેને લઈ હવે વિરોધ કર્યા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી રહી છે। બંધ કરાવશું જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી સતત અમે લોકો વિદ્યાર્થીઓ માટે લડતા રહેશું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ કોઈ રાજનૈતિક સંગઠન નથી, એ વિદ્યાર્થીઓ માટે કામ કરતું સંગઠન છે અને અમે જ્યાર સુધી આ અમારા એસટી સમાજના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને ન્યાય નહીં મળે ત્યાર સુધી આંદોલન કરીશું। અને જે ગ્રાન્ટ ઇનેટની કોલેજો છે, લો કોલેજ, એનો એડમિશન પ્રક્રિયા આ વર્ષે થવી જોઈએ। ગયા વર્ષે ગુજરાતભરમાં 29 ગ્રાન્ટ ઇનેટ કોલેજોને પ્રવેશ પ્રક્રિયા નહીં થઈ, જેના લીધે જનજાતિ છે કે આ તમામ વિદ્યાર્થીઓને અત્યારે પોલીસ દ્વારા ડિટેન કરવામાં પીઆઈ સાહેબ છે આપણે સાહેબ કેટલા વિદ્યાર્થીઓ ડિટેન કરવામાં આવ્યા? કેટલા ડિટેન? 15 માણસ રોડ બ્લોક કરેલો હતો આ પ્રદર્શન કારણે આગળ ડિટેન કરીને આગળ સિનિયર અધિકારી કહે ત્યાં લઈ જવામાં। કેટલી તકલીફો પડી ટ્રાફિકને લઈને કારણ કે રોડ બ્લોક? નહીં, ટ્રાફિક ડાયવર્જન કરવામાં આવ્યું, ટ્રાફિકનું કોઈ એવું મોટું નુકસાન થયું નથી, ડાયવર્જન ચાલુ હતું। હજી પણ વિદ્યાર્થીઓ છે, જોઈ શકાય છે કે ગેટ પર કેટલા વિદ્યાર્થીઓ ફરીથી પરત પડી ગયા છે અને અત્યારે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ છે તે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે ગેટ બહાર પણ પોલીસ ના પાડી રહી છે વિરોધ પ્રદર્શન કરવાનું, કારણ કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નહીં બગડે તેમના તમામ જે ખ્યાલ છે તે રાખવામાં આવી રહ્યા છે। આ પ્રમાણે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તે એસટી સેલના જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ નથી મળી રહી તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સરકાર સુધી વાત પહોંચાડવામાં આવી રહી હતી। ત્યારે લોકો પાસેથી ભાઈ કઈ રીતે વિરોધ પ્રદર્શન ખૂબ અસરકારક એવી માંગ છે વિદ્યાર્થીઓના પ્રશ્નનો સોલ્યુશન આવવું જોઈએ જલ્દીથી જલ્દી, એવી સૌ વિદ્યાર્થીઓની માંગણી છે અને પ્રશાસને આની સામે પગલાં લેવા જોઈએ। જે શિષ્યવૃત્તિનો પ્રશ્ન છે એ સોલ્વ થવો જોઈએ ટૂંક સમયમાં, એવી સૌ વિદ્યાર્થીઓની માંગ છે। પોલીસ દ્વારા અત્યારે શું કહેશો? આજે તમે જોયું કે એબીવીપીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા રોકી લેવામાં આવે છે, તો એબીવીપીના કાર્યકર્તાનો અવાજ કોઈ દબાવી શક્યા નથી અને દબાવી શકશે પણ નહીં। જે વિદ્યાર્થી પરિષદની માંગ છે એના ઉપર વિદ્યાર્થી પરિષદ ખરા ઉતરશે અને જે વિદ્યાર્થી પરિષદ ખરા ઉતરશે અને જે એલએલબી કોલેજના લો, ગ્રાન્ટ ઇનેટ કોલેજની લોમાં જે એડમિશન પણ બંધ કરવામાં આવે છે, વિદ્યાર્થી પરિષદ જ્યાં સુધી એ એડમિશન ચાલુ નહીં કરે તથા એસટી વિભાગને જે સ્કોલરશિપ મળી છે એ સ્કોલરશિપ બંધ થઈ ગઈ છે, જ્યાં સુધી એ સ્કોલરશિપ મળતી બંધ નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદની આવી રીતના આખા ગુજરાતભરમાં માંગણી ચાલુ રહેશે અને આવી રીતના આંદોલન પણ ચાલુ રહેશે। બિલકુલ, તો આજે જે રીતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા અને એક જ માંગ કરી રહ્યા હતા કે શિડ્યુલ ટ્રાઇબલ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ જે આપવામાં આવતી હતી તે બંધ કરી દેવામાં આવી છે, તે સરકાર તરફથી જે કહેવાય કે ચાલુ કરવામાં આવે। સાથે જ લો કોલેજની અંદર કેટલીક કોલેજમાં એડમિશન પ્રક્રિયા છે તે અટકાવી દેવામાં આવી છે। ત્યારે લો કોલેજના વિદ્યાર્થીઓને ભારે તકલીફ વેઠવાનો વારો આવી રહ્યો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે એડમિશન પ્રક્રિયા છે તે શરૂ નથી કરવામાં આવી, તેની માંગ સાથે અત્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા, પરંતુ સડક પર બેસીને ચક્કાજામ કરતા ટ્રાફિકની સમસ્યા સર્જાતા 15 જેટલા વિદ્યાર્થીઓને અત્યારે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। જી બિલકુલ, તો એબીવીપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે, જે સ્કોલરશિપને લઈને વિરોધ કરી રહ્યા હતા। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો હતો। સતત વિદ્યાર્થીઓની માંગ છે કે ઇન્સ્ટિટ્યૂટની જે સ્કોલરશિપ બંધ કરી દેવામાં આવી છે તે ફરીથી સ્કોલરશિપ આપવામાં આવે, સાથે જ લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા જે બંધ થઈ છે તે ફરીથી રાબેતા મુજબ કરવામાં આવે, તેને લઈને સતત વિરોધ કરી રહ્યા છે। એબીવીપીના કાર્યકર્તાઓ જે યુનિવર્સિટી બહાર વિરોધ કરી રહ્યા હતા તેની હવે પોલીસે અટકાયત કરી છે।